जोहार, जय आदिवासी, जय संविधान। छेल्ला 37 દિવસથી ખાનપુર તાલુકામાં બાળકો શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે, પણ સરકારે કોઈ નોંધ લીધી નથી, કોઈ મંત્રી કે કોઈ નેતાઓએ નોંધ લીધી નથી। તો આ વિડીયોનો માધ્યમ સરકાર સુધી પહોંચાડો અને અમારા બાળકોને ન્યાય મળે એ માટે સરકાર વહેલી તકે નોંધ લે। અનાદિકાળથી ખાનપુર તાલુકામાં વસવાટ કરતા આદિવાસીઓને જાતિના પ્રમાણપત્ર નથી મળતા, એ માટે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, ત્યાં લગે સરકાર અમને નજરઅંદાજ કરી રહી છે, અમારી જાતિ પ્રસ્થાપિત નથી કરતી। માટે અમારા બાળકો આજે છેલ્લા 37 દિવસથી શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે, શાળાએ નથી જતા। 37 દિવસ છતાં સરકારે કોઈ નોંધ લીધી નથી, એ માટે આ વિડીયો સરકાર સુધી પહોંચાડો અને જે પણ વિડીયો લાઈવ જોતા હોય એ સરકાર સુધી શેર કરો અને અમારી માગણી વહેલી સંતોષ થાય અને અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે એ ના બગડે એ માટે વહેલી તકે અમને ન્યાય કરાવો। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અમારો પ્રાણ પ્રશ્ન ઉકેલવા આગળ આવતું નથી, માટે જે પણ વિડીયો જોતા હોય એ વિડીયોના માધ્યમથી અમારો પ્રશ્ન વહેલી તકે ઉકેલે એવી અમે બધા જોડે આશા રાખીએ છીએ। અમે વર્ષોથી અનાદિકાળથી વસવાટ કરતા અમે આદિવાસી છીએ। અમે અમારી રીત રિવાજો, અમારી પરંપરા રીત રિવાજો મુજબ અમે જીવન જીવીએ છીએ। તો કેમ સરકાર અમને અમારી જાતિ નક્કી નથી કરતી? અમને અત્યારે કોઈ પણ જાતિમાં ગણવામાં નથી આવતા, નથી ઓબીસી, નથી એસટી, નથી એસસી કે ઈડબ્લ્યુમાં નથી ગણતા। માટે સરકાર અમારી જાતિ નક્કી કરે અને અમને વહેલી તકે ન્યાય આપે। હું ખાનપુર તાલુકામાંથી લાઈવ છું। આજે છેલ્લા 37 દિવસથી અમારા બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે, તો સરકારે અમારી નોંધ અત્યાર લગી લીધી નથી, માટે તમે વિડીયોના માધ્યમથી સરકાર સુધી પહોંચાડો। સરકારે નોંધ નથી લીધી કે કોઈ નેતાઓએ નોંધ નથી લીધી, સરકારને અમારા બાળકોની કોઈ ચિંતા પડી જ નથી। ગુજરાત મોડેલની વાત કરવાની હોય, વિકસિત મોડેલની વાત કરવાની હોય, ડિજિટલ મોડેલની વાત કરવાની હોય, તો આવી રીતે ડિજિટલ મોડેલમાં અમારા બાળકો ભણશે। એટલે અમારી મુખ્ય માગ છે કે અમે અનાદિકાળથી વસવાટ કરતા ભીલ વંશના માણસો છીએ, ભીલ કોમ્યુનિટીના। તો અમારી જાતિ સરકાર પ્રસ્થાપિત કરે, જાતિ પ્રસ્થાપિત કરીને અમને જાતિનું પ્રમાણપત્ર આપે, અમારી મુખ્ય માગ આ જ છે। આજે 37 દિવસ થયા પણ કોઈ નેતાઓ કે સરકારે કોઈ અમારી નોંધ લીધી નથી અને સરકારે અમારી જોડે કોઈ મંત્રણા કરી નથી। તો શું સરકારને દેખાતું ના હોય કે 37 દિવસથી ખાનપુર તાલુકામાં બાળકો શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે? આવી રીતે પણ છે ગુજરાત? મોદી સાહેબનો સંકલ્પ છે કે આવનાર સમયમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે। તો અમારા બાળકો તો આજે 37 દિવસથી શિક્ષણથી વંચિત છે, તો એ કેમ કોઈને નથી દેખાતું? વિડીયો વધુમાં વધુ લોકો જોડે શેર કરો। ક્યાં લગે અમારે આંદોલન કરવાના? સરકારને આવેદનપત્ર આપ્યા, આવેદનપત્ર આલીને અમે બધી માગણી કરી છે, તો છતાંય અમારો પ્રાણ પ્રશ્ન ઉકેલાતો નથી। એક વિડીયોના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું કે આજે 37 દિવસ થઈ જાય ખાનપુર તાલુકામાં આવો તમે અને અમારા બાળકોનો પ્રશ્ન ઉકેલી આપો, અમારા આદિવાસીઓનો પ્રશ્ન ઉકેલો તમે। શિક્ષણ મંત્રી અમારા બાજુના તાલુકાના હોવાથી આટલા નજીકના અંતરમાં કોઈ ધ્યાન નથી આપતા। અમારે ત્યાંથી લગભગ 16, 17, 18 કિલોમીટર શિક્ષણ મંત્રીનું ગામ પડતું હશે, તો શું ગુજરાતમાં આવી રીતે બાળકો ભણશે?
મોડેલ ગુજરાતની વાત કરવાની હોય, વિકસિત ગુજરાતની વાત કરવાની હોય, જાણી જોઈને ખાનપુર તાલુકાને નજરઅંદાજ કરવામાં આવે છે. જાણી જોઈને અમને નજરઅંદાજ કરી રહ્યા છે. સરકારને બધી જ ખબર છે ને કે અમે 916 પાનાનું આવેદનપત્ર આલેલું છે, વારંવાર રજૂઆતો કરી છે, વારંવાર નેતાઓને રજૂઆત કરી છે, તો કેમ અમારો પ્રશ્ન ઉકેલતા નથી? આજે 18/11/2024 દિવસથી અમારા બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે. એ વાતને લઈને આજે 37 દિવસ થઈ ગયા ખાનપુર તાલુકામાં. તો કેમ સરકાર અમને નજરઅંદાજ કરે છે? જાણી જોઈને નજરઅંદાજ કરવામાં આવે છે. તો વધુમાં વધુ વિડીયો શેર કરો અને સરકાર સુધી અમારી માગણી સંતોષાય એ માટે જે પણ વિડીયો જોતા હોય એ રજૂઆત કરો. જ્યાં જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં રજૂઆત કરો. અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહેશે. અમારા આવનાર પેઢીનું શું? અમે બાળકો ભણાવવા માટે મોટા મોટા સપના જોઈને બેઠા હોય, પણ ભણવામાં જાતિનો દાખલો જ ના મળતો હોય તો અમારે ભણાવવા કેવી રીતના? એટલે સરકાર અમારી વહેલી તકે માગ પૂરી કરે અને અમારા બાળકોના સાથે ચેડા ના થાય. હવે જો સરકાર આવું જ કરવું હોય તો આવનાર સમયમાં ચૂંટણીઓ નજીક છે. હવે ચૂંટણીમાં અમે પરિણામ બતાવી દેશું. આજ લગી અમારે નેતાઓ પણ અમારી સાથે નથી. અમે વોટ આપીને નેતાઓને ચૂંટ્યા છે, એ જ નેતાઓ અમારી જોડે નથી ઊભા. આજે અમારા બાળકો એકલા લડી રહ્યા છે. આજે ભણવાની ઉંમરમાં આજે બાળકો પોતાના હક માટે લડી રહ્યા છે. આ કામ તો નેતાઓને કરવું જોઈતું. જે કામ નેતાઓને કરવાનું હતું એ કામ અમારા બાળકો નાના આજે લડી રહ્યા છે. હું તો કહું છું, વિડીયોના માધ્યમથી સરકાર સુધી અવાજ પહોંચાડો. આઝાદી પહેલાના અને આઝાદી પછીના અમારી જોડે પુરાવા છે. અમે સરકારને આપેલા છીએ. કેટલા પુરાવા આપવાના? સરકાર અમારી માગણી સ્વીકારે. અમારા બાળકો આજે 37 દિવસથી શિક્ષણથી વંચિત છે. જો આવનાર સમયમાં હજુ અમારી વહેલી તકે માગ ના સ્વીકારે સરકાર, તો અમારા બાળકોને ભવિષ્ય તો જોખમમાં જ છે. કેવી રીતે ભણશે અમારા બાળકો? કેવી રીતે આગળ આવશે અમારા બાળકો? જો અમારા બાળકોને ભવિષ્ય જોખમમાં મૂકવું હોય તો સરકાર અમને અમારી જાતિ નક્કી ના કરવી હોય તો અમને ના પાડી દે. કેમ અમારી સાથે અન્યાય કરે છે સરકાર? આ વિડીયો વધુમાં વધુ શેર કરો. આપણા શિક્ષણ મંત્રી સાહેબ જોડે મોકલાવો કે તમને ખબર નથી કે શું ખાનપુર તાલુકો કઈ છે એ તો ખબર હશે કે નહીં? આજે ઓનલાઈન હાજરી શાળામાં ભરાય છે, તો શું ગુજરાત સરકાર ઓનલાઈન હાજરી ચેક ના કરતી હોય? આવી રીતે વહીવટ ચાલતો હતો ગુજરાતમાં. આજે દરેક સ્કૂલોમાં ઓનલાઈન હાજરી થતી હોય તો ગુજરાત સરકારે નોંધ લેવી જોઈએ. કેમ બાળકો નથી આવતા? અમે શાળામાં લેખિત આપેલું છે. અમે દરેક જગ્યાએ લેખિત આવેલું છે. અમારું કારણ બતાવેલું છે અંદર. તો સરકારને ખબર નહીં હોય? માટે સરકાર અમને જાણી જોઈને નજરઅંદાજ કરી રહી છે તો નક્કી જ છે. હવે આજે પણ નેતા કોઈ અમારી સાથે નથી. અમે વોટ આપીને નેતાઓને ચૂંટીને આગળ મોકલે. અમારો પ્રાણ પ્રશ્ન ઉકેલશે. નેતાઓ પણ અમારી જોડે નથી. નેતાઓ પણ અમારાથી દૂર છે. શું સમજવું અમારે આ ગુજરાત મોડેલમાં? કેવી વાતો કરવાની? વિકાસ મોડેલ, ગુજરાત મોડેલ. હું તો કહું છું, સરકાર અમારા બાળકોને સાથે અન્યાય કરી રહી છે. અમને ન્યાય આપો. જે પણ વિડીયો જોતા હોય, તમારે જ્યાં પણ રજૂઆત કરવાની હોય અમારા ખાનપુર તાલુકા માટે વહેલી તકે રજૂઆત કરો. જ્યાં વિડીયો જોવાતો હોય ત્યાં પર ખાનપુર તાલુકા માટે આગળ આવો. બધા આગળ આવો. આજે અમારે જરૂર છે, અમારા માટે આગળ આવો. કાલે તમારે જરૂર પડશે, તમારી માટે અમે તૈયાર છીએ. તમને મદદ કરવા અમે આવશું, પણ અમને મદદ કરો. અમારી મુખ્ય માગ છે અમને સંતોષો. આજે આઝાદીના 77 વર્ષ થઈ ગયા તો છતાં અમને કોઈ પણ જાતિમાં ગણવામાં નથી આવતા. તો તમે જેટલા લોકો વિડીયો જોવો છો એટલા લોકો અમને મદદ કરો. હાલ આવો, ખાનપુર તાલુકામાં આવો અને અમારી માગણી છે, મુખ્ય પ્રશ્ન શું છે એ તમે જુઓ.
આ સરકાર તો અમારું કંઈ સાંભળતી નથી, પણ હું તમારી મદદ માગું છું. તમે ખાનપુરમાં આવો. જેટલા લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, જેટલા લોકો સરકારને રજૂઆત કરી, એ લોકો રજૂઆત કરો. તમે કેમ ખાનપુર તાલુકાને અન્યાય કરે છે? વારંવાર અમે સરકારને રજૂઆત કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી. કેવી રીતે ભણાવવા અમારા બાળકો? કોઈ નોકરીમાં જવું હોય તો કે જાતિ લાવો, કોઈ ભરતીમાં જવું હોય તો કે જાતિ લાવો, કોઈ કોલેજમાં એડમિશનમાં જવું હોય તો કે જાતિ લાવો, કોઈ ફોર્મ ભરવું હોય તો કે જાતિ લાવો. તો સરકારને હું તો કહું તો અમારી જાતિ તો તમે નક્કી નથી કરી, તો અમારે કઈ રીતે જાતિ લખવી અંદર? એટલે જેટલા વિડીયો જોવો છે એ વિડીયોના માધ્યમથી સરકારને રજૂઆત કરવા લાગો. અમને મદદ કરો. આજે અમારે મદદની જરૂર છે, કાલે અમે તમને મદદ કરશું. અમારા નેતાઓ તો કોઈ મદદ કરવા તૈયાર નથી, અમારી જોડે જ નથી આવતા. વોટ લેવાના હતા એટલે વોટના ટાઈમે આવ્યા, પગે લાગે, અમને જીતાડજો, અમે તમારું કામ કરશું, અમને જીતાડજો, પગે લાગે. તમે વિશ્વાસ રાખીને અમે વોટ આપ્યા, અને આજે નેતા બની ગયા કરતી અમારાથી દૂર ભાગવા લાગ્યા. એટલે આજે ખાનપુર તાલુકામાં 37 દિવસથી બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે જાતિના પ્રમાણપત્રને લઈને. તો સરકાર અમારી માગણી વહેલી તકે પૂરી કરે. સરકાર અમારી સાથે જાણી જોઈને નજર અંદાજ જ કરી રહી છે. વિડીયો વધુમાં વધુ શેર કરો ને સરકાર સુધી પહોંચે ને અમારી માગણી પૂરી કરાવે. આવું જ આંદોલન આ 2017-18માં આ જ બાળકોએ કરેલું. તો સરકારના પ્રતિનિધિઓ આવીને અમારું આંદોલન સમેટી આલ્યું અને 15 દિવસમાં દાખલા મળી જાય એમ કરીને. અમે તો ભોળા લોકો હતા, તો અમે સરકારની વાત માની અને અમારા નેતાઓની વાત માની અને અમે આરું આંદોલન સમેટી લીધું અને અમે બીજા દિવસે બાળકો મોકલી દીધા. તો છતાં 2018 ને આજે 2024 આજ દિન પણ અમને દાખલો મળ્યો નથી. તો સરકાર અમારી માગ વહેલી તકે પૂરી કરે અને અમારી માગ પૂરી કરે અને અમારા બાળકોનું શિક્ષણ જોખમમાં છે. આજે 37 દિવસ થયા. વિચાર કરો, અમારા બાળકો શિક્ષણથી કેટલા વંચિત રહી ગયા. અમે લેખિત આપી છે શાળામાં કે અમને જાતિનું પ્રમાણપત્ર નથી મળતું એટલે અમારા બાળકો ભણાવવા નથી. તો સરકારે કેમ એ લેખિત જોયું ના હોય, વાંચ્યું ના હોય? આજ લગન સરકારે અમારા પર નોંધ નથી લીધી. ક્યાં લગે અમારા બાળકો આંદોલન કરતા રહેશે? જેમ બને એમ વિડીયો વધુ શેર કરો અને સરકાર સુધી પહોંચાડો ને અમારી માગણી સ્વીકારો. અને જ્યાં લોકો વિડીયો જોવો છો ત્યાં સરકારને રજૂઆત કરો કે ખાનપુર તાલુકામાં બાળકોને શિક્ષણ જોખમમાં છે આજે. અને આ વિડીયો શિક્ષણ મંત્રી સુધી પહોંચાડો. શિક્ષણ મંત્રી અમારા જ જિલ્લાના છે, અમારા નજીકના તાલુકાના છે, તો પણ એમણે નોંધ નથી લીધી. શું ગુજરાતમાં આવી રીતે બાળકો ભણતા હશે? એટલે હું તો કહું છું વહેલી તકે અમારો પ્રાણ પ્રશ્ન સરકાર ઉકેલે અને અમારા બાળકોને દાખલા મળે અને અમને પણ દાખલા મળે એવું સરકારને હું નમ્ર વિનંતી કરું છું. આવેદન નિવેદન અમે વારંવાર રજૂઆત કરી છે. અમારા વડવાઓ વારંવાર રજૂઆત કરી છે. અને સરકાર એક બાજુ અમને ઇતિહાસ ભણાવે છે ધોરણ 8માં સમાજશાસ્ત્રમાં. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં 1857માં અંગ્રેજો સામે આદિવાસીઓએ સશસ્ત્ર બળવો કરેલો. તો કેમ અમારા બાળકોને ભણાવે છે? કેમ અમને ભણાવે છે? એટલે સરકાર અમારો પ્રશ્ન ઉકેલે અને અમને વહેલી તકે ન્યાય આપે. અમારા જ જિલ્લાના શિક્ષણ મંત્રી હોવા છતાં આજે 37 દિવસ થઈ ગયા પણ અમારા બાળકોને નોંધ નથી લીધી. તો આ વિકાસ મોડેલમાં આવી રીતે અમારા બાળકો ભણતા હશે?
ડિજિટલ ઇન્ડિયાની વાત કરવાની હોય, વિકાસ મોડેલની વાત કરવાની હોય, ગતિશીલ ગુજરાતની વાત કરવાની હોય, ડબલ એન્જિન સરકારની વાત કરવાની હોય, શું આ ડબલ એન્જિનની સરકાર કામ નથી કરી શકતી અમારા માટે? કેમ અમે વિકાસ મોડેલમાં નથી આવતા કે શું? આજે 37 દિવસ થઈ ગયા બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે. સરકારે કોઈ ગંભીર નોંધ લીધી જ નથી. સરકાર તો નોંધ નથી લેતી પણ નેતાઓ નોંધ નથી લેતા. નેતાઓને વોટ મળી જાય એટલે જ એ અમને સત્તા પર આવી ગયા. પછી લોકોને જે થવું એ થાય એવું જ ઈચ્છે છે. એટલે વિડીયો વધુમાં વધુ શેર કરો અને અમારા બાળકોને ન્યાય મળે એ માટે આગળ આવો બધા. આજે અમારે જરૂર છે, કાલે તમારે જરૂર પડશે, અમે તમારી સાથે ઊભા રહેશું. પણ અમારા બાળકોને ન્યાય માટે તમે તમામ સંગઠનો, તમામ નેતાઓ, તમામ પક્ષો અમારી સાથે આવો ખાનપુરમાં. અને અમારા લોકોને અમારી માગણી શું એ જોવો તમે પહેલા. સરકાર તો અમારું નથી સાંભળતું પણ આપણા સંગઠનો વાળા આવો તમે. ક્યાં લગે અમે આંદોલન કરતા રહેવાના? અમારે નેતાઓની વાત કરીએ તો નેતાઓએ પણ હવે તો એ થઈ ગયા કે 2018માં નેતાઓ દ્વારા સરકારે કીધેલું કે આંદોલન સમેટાવો અને 15 દિવસમાં દાખલા આલી દે હું. તો નેતાઓ આ વખતે આંદોલન સમેટવા આવવાના જ નથી. કેમ કે પહેલા સરકારે કીધેલું કે 15 દિનમાં દાખલા આપી દે હું એમ. તો હવે ફરીથી નેતાઓ કેવી રીતના અમારી પાસે આવે? એટલે નેતાઓએ સમજી ગયા છે. નેતાઓએ વોટ લઈને સમજી ગયા છે પણ હવે શું કરીએ? અત્યાર લગન નેતાઓએ પણ અમારી નોંધ નથી લીધી. નેતાઓને જ્યાં રજૂઆત કરવી પડે એ નેતાઓ કરી જ નથી અત્યારે. કેમ એમની એકતરફી સરકાર છે તો કેમ નથી અમને હક અપાવી શકતા? હું તો નેતાઓને વિડીયોના માધ્યમથી કહું છું, તમે આવો આ વખત વોટ લેવા. અમે આ વિદ્યાર્થીઓના વાલીઓ છીએ, અમે વોટ કોને આપવા એ અમે સમજીએ છીએ. તમે અમારા માટે કેટલું કામ કર્યું અમે દેખીએ છીએ. તમે આવનાર ચૂંટણીમાં વોટ લેવા આવો, તમને ખબર પડે. હવે તમે અમારા માટે કેટલું કામ કરો, અમારા માટે કેટલું દોડધામ કરો છો અમે દેખીએ છીએ. એટલી જ આજે અમારે બહારના લોકોને સમર્થન લેવું પડે છે. જો તમે અમારું કામ કરતા હોય તો અમારા બહારના લોકોને સમર્થન લેવાનું આવતું જ નથી. હું તો કહું આ વિડીયો વધુમાં વધુ શેર કરો ને સરકાર સુધી પહોંચાડો. અને આજે 37 દિવસ થઈ ગયા છે ખાનપુર તાલુકામાં બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે. તો અમારા બાળકોને ન્યાય આપો, અમને ન્યાય આપો. સરકારને વારંવાર આવેદનપત્ર આપે, અમે લેખિતમાં રજૂઆતો કરેલી. ચૂંટણી ટાઈમે અમે વારંવાર નેતાઓને રજૂઆત કરેલી છે. જે પણ નેતા ખાનપુર તાલુકામાં આવીને ગયા એ નેતાઓને ખબર છે. એ નેતા કેમ અમારા માટે આજે અવાજ નથી ઉઠાવતા, સરકારને રજૂઆત કરતા? જેમ બને આમ વિડીયો શેર કરી અને અમારી માગણી વહેલી સંતોષાય એ માટે તમે રજૂઆત કરો. જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં તમે રજૂઆત કરો અને અમારા બાળકોને ભવિષ્ય ન બગાડો. વિકસિત ગુજરાત, ગુજરાત મોડેલ, ડિજિટલ ગુજરાત, ડબલ એન્જિન સરકાર ગુજરાત, ક્યાં ગઈ આ બધું? એટલે હું તો વિડીયોના માધ્યમથી એમ કહું છું કે અમારા બાળકો આજે છેલ્લા 37 દિવસથી આંદોલન કરી રહ્યા છે તો સરકાર અમારા બાળકોને ન્યાય આપે. ક્યાં લગે અમારા શિક્ષણથી વંચિત રાખવાના? આજે 37 દિવસ થયા એટલે અમારા બાળકો કેટલા પાછળ ધકેલાયા. સાચી વાત છે ભાઈ, બીજાની ખુરશી જતી રહે તે આદિવાસી સમાજ આગળ આવી જશે. હોઈ શકે ભાઈ. તમે પણ રજૂઆત કરો, જ્યાં રજૂઆત કરવાની થાય તે રજૂઆત કરો. અમારા બાળકોને ન્યાય માટે તમે આગળ આવો. તમામ સંગઠનો અમારા બાળકો માટે આગળ આવે. અમારા બાળકો કેટલા વંચિત રહી ગયા. આજે 36 દિવસ થયા એટલે વિચાર કરો, શિક્ષણમાં કેટલા પાછળ રહી ગયા અમારા બાળકો.
અને હું તો ચેલેન્જ સાથે કહું છું, જ્યાં લગન મને દાખલો નહીં મળે ત્યાં લગન બાળકોને મોકલવાનું જ નથી. કેમ કે ભણાવવાથી કોઈ ફાયદો જ નથી. જાતિનું પ્રમાણપત્ર મળે તો જ અમે આગળ જવાના છીએ, અને અમારી જાતિ નક્કી થાય તો જ અમે આગળ વધવાના છીએ. હું ખુદ બેરોજગાર છું, હું ભણેલો છું, ભણી ગણીને હું ઘેર જ છું, બેરોજગાર જ છું. એટલે સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી જાતિ નક્કી કરે અને અમને વહેલી તકે ન્યાય આપે. જ્યાં જ્યાં વિડીયો જોતા હોય એ તમામ લોકો આ વિડીયોને શેર કરે અને સરકાર સુધી અમારી માહિતી પહોંચાડે, સાચી માહિતી પહોંચાડો અમારી. આજે 37 દિવસ થઈ ગયા. અહીં 37 દિવસ થતા હોય, કોઈ સરકારના પ્રતિનિધિ કે સરકાર મંત્રણા કરવા નથી આવતી. વિચાર કરો, ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે. શું અમારી માગણી સરકાર સુધી નહીં પહોંચી હોય? 37 દિવસ થયા. શાળામાં ઓનલાઈન હાજરી ભરાય છે, તો ઓનલાઈન હાજરી જોઈ ના હોય? આવી રીતે ગુજરાતમાં બાળકો ભણતા હશે કે ગુજરાતમાં આવી રીતે વહીવટ ચાલતો હશે? આજે 37 દિવસ થતા હોય તો સરકાર અમારી જોડે મંત્રણા નથી કરતી કે નથી અમારા નેતાઓ આગળ આવતા? નેતાઓ પોતાની ખુરશી સાચવીને બેસી રહ્યા છે. ક્યાં લગે અમારા બાળકો આંદોલન કરતા રહેવાના? એટલે હું તો કહું છું, વિડીયોના માધ્યમથી અમને મદદ કરો અને સરકારને રજૂઆત કરો કે અમારા બાળકોનું ભવિષ્ય ના બગાડે. આજે 37 દિવસ થઈ જાય એટલે 1 મહિના ઉપર થઈ ગયું, અને દિવાળી વેકેશનના 22 દિવસ ગણો, અને 37 દિવસ એટલે અમારા બાળકો કેટલા વંચિત રહ્યા. અને અમારું એક જ કારણ છે, અમને જાતિનો દાખલો આપો તો જ ભણાવવાનો હોય. સરકાર અમારી જાતિ નક્કી કરે. હું તો કહું, ડીએનએ સેમ્પલ સરકાર અમને ચોક્કસ સમય આલે તો અમે ડીએનએ સેમ્પલ ટેસ્ટ કરવા માટે આવીએ. ચોક્કસ જગ્યા ફાળવા સરકાર અમારા માટે, અમારું સેમ્પલ ડીએનએ ટેસ્ટ કરાવી લઈએ. અને સરકારને અમે લોકો ના ગમતા હોય તો અમે વિદેશથી આવેલા તો અમને વિદેશ પરત કરી દે, પણ અમારી સાથે અન્યાય ના કરે. $300 વર્ષ પહેલા અમે રાજસ્થાન ડુંગરપુર જિલ્લામાં હતા તો અમને ત્યાં મોકલી દે. ત્યાં અમને બધી સુવિધાઓ મળશે સરકારમાં. કેમ અમારી સાથે અન્યાય કરી રહી છે? વારંવાર લેખિત આલ્યું, આવેદનો પત્ર આલ્યા, નેતાઓને રજૂઆત કરી, જ્યાં જ્યાં રજૂઆત કરવાની ત્યાં અમારા આગેવાનો રજૂઆત કરી છે, તો છતાંય અમારો આજે દાખલાનો પ્રશ્ન ઊભો છે. ચૂંટણી સમયે તો બધા નેતાઓ અમને વાયદા કરીને જતા રહ્યા કે આ વખત વોટ આપો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે, આ વખત વોટ આપો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને અમારી લુણાવાડા સીટ પર તમે પરિણામ જોઈ લેજો. ખાનપુર તાલુકાએ જે બાજુ મત આપ્યા છે એ પરિણામ મળેલું છે આજે. એટલે ખાનપુર તાલુકાને નજરઅંદાજ કરવાની વાત કરતા હોય કોઈ પક્ષ હોય તો હવે ભૂલી જવું. જે દિવસ ખાનપુર તાલુકો એક થઈને વોટ આપે ને એ ઉમેદવાર સફળ થાય છે. અને જોવું હોય તો આગલા પરિણામો જોવો તમે ખાનપુર તાલુકાનો. એટલે ચૂંટણી વખતે હવે લોલીપોપો હાલવાનું બંધ કરી દેજો. અમારો ખાનપુર તાલુકો ચૂંટણી વખતે એક થશે ને તે દિવસ ગમે તે ઉમેદવાર હશે અને હરાવી દેશું અમે. તો મારી નમ્ર વિનંતી છે ફરીથી કે આજે ખાનપુર તાલુકામાં 37 દિવસ થઈ ગયા છે, કોઈ સરકારે અમારી નોંધ નથી લીધી. અમારા બાળકો શિક્ષણ બહિષ્કાર કરીને ઘરે છે. એક જ માગ છે અમારી કે અમારી જાતિના પ્રમાણપત્રો સરકાર અમને આપે. અમારી માગણી સંતોષાઈ નથી. અમારી માગણી સંતોષાય એ માટે તમે જ્યાં પણ રજૂઆત કરવાની હોય ત્યાં કરો, અને અમને જે મદદ કરવાની હોય એ તમે મદદ કરો, જેથી કરીને અમારા બાળકો શિક્ષણમાં વંચિત ના રહી જાય. એ માટે તમે સરકારને રજૂઆત કરો, અમારા પ્રતિનિધિઓને રજૂઆત કરો, જ્યાં જ્યાં રજૂઆત કરવાની હોય તો કરો.
અને જે પણ વિડીયો જોતા હોય એ અમારા બાળકો માટે તમે સમર્થન જાહેર કરો, અમારી મદદ કરો અને અમારા આંદોલનમાં સહયોગી બનો. તમે અમારા નાના નાના બાળકો આજે લડત લડી રહ્યા છે, એમના પર દયા કરો. તમે આજે 37 દિવસ થઈ ગયા. જે બાળકની ભણવાની ઉંમર હોય એ બાળક આજે દાખલાના માટે આંદોલન કરી છે, પોતાની જાતિ માટે આંદોલન કરી રહ્યા છે. માટે તમે જ્યાં જ્યાં મારો વિડીયો આવતો હોય ત્યાં ત્યાં તમે રજૂઆત કરો અને તમે દરેક સંગઠનના માણસો અમારી સાથે આવો. તમારે જરૂર પડશે એટલે અમે સાથે રહેવાના છીએ. માટે પણ અમને ન્યાય મળે એ માટે તમે જ્યાં જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં રજૂઆત કરો. આજે શિક્ષણ મંત્રી અમારા જ જિલ્લાના છે, અમારા તાલુકાના બાજુના તાલુકાના છે, તો છતાંય અમારી કોઈ નોંધ લીધી નથી કે ખાનપુર તાલુકામાં આટલા દિવસથી બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે, તો નોંધ લેવી જોઈએ. એ નોંધ નથી લીધી. વિચાર કરો, આ સત્તાધારી પક્ષનો વિચાર કરો. એટલે માટે અમને દરેક સંગઠનો અમારા ખાનપુર તાલુકા માટે મદદ કરો. હું તો કહું કે આખા ભીલ પ્રદેશના તમામ આદિવાસીઓ અમારી પડખે ઊભા રહે અને અમને ન્યાય માટે અમારો અવાજ આગળ સરકાર સુધી પહોંચાડે. ક્યાં લગે અમે દાખલા વગર વંચિત રહેશું? અમે તમારા જ ભાઈઓ છીએ. અમે તમારા જ ભાઈઓ છીએ. માટે ખાનપુર તાલુકામાં વહેલી તકે દાખલા માટે એ માટે સંગઠનો દરેક સંગઠનો આગળ આવે અને અમને મદદ કરે. સંતરામપુર, કડાણા, પીઠ, સિમલવાડા, રાજસ્થાન, દાહોદ, જાલોદ એ અમારા જ ભાઈઓ છીએ. અમે એ જ જાતિના છીએ. એમને દાખલા મળતા હોય તમને કેમ નથી મળતા? આદિવાસીઓમાં અમારી સરનેમાં આવતી છે અને અમે તો આઝાદી પહેલાના પુરાવા આપ્યા છે ને આઝાદી પછીના પુરાવા આપીએ છીએ. અમારી સંસ્કૃતિ જુઓ, અમારી રીત રિવાજો જુઓ. એટલે વધુમાં વધુ વિડીયો શેર કરો. અને હું તો કહું આખા ભીલ પ્રદેશના, આખા ભારતના આદિવાસીઓ અમને સમર્થન કરે, અન્ય સમાજવાળા પણ અમને સમર્થન કરે. કાલે તમારે જરૂર પડશે તો અમે તમારી પડખે જ છીએ. માટે આજે અમારે જરૂર પડી છે તો અમારી વારે આવો. અમારા બાળકોને ન્યાય આપો, અમને ન્યાય આપો. આ ગુજરાત સરકારે અમારી અત્યાર લગી કોઈ જાતિ નથી નક્કી કરી. આઝાદીના 77 વર્ષ થઈ ગયા. અમે કઈ જાતિમાં આવીએ એ જ ખબર નથી સરકારને. માટે સરકાર પહેલા તો અમારી જાતિ નક્કી કરે, અમારી ઓળખ પત્તા પીસ કરી આપે. એટલે જ્યાં જ્યાં જે સંગઠન કામ કરતા હોય એ અમારા ખાનપુર તાલુકા માટે મદદ કરે. તમામ નેતાઓ મદદ કરે અને જ્યાં જ્યાં સરકારના નજીકના માણસો હોય, સરકારને રજૂઆત કરવા જેવી હોય ત્યાં ત્યાં અમારા બાળકોને શિક્ષણ બગડી રહે એ માટે રજૂઆત કરીને અમને વહેલી તકે ન્યાય આપે. અમારી એક જ માગ છે, જે દિવસે દાખલા મળશે એ દિવસે અમે બાળકોને શાળામાં મોકલી દેશું. જે મિનિટે અમને દાખલો મળશે ને એની બીજી મિનિટે અમે બાળકોને શાળામાં મોકલી દેશું. પણ અમારી મુખ્ય માગ એ અમારી પૂરી કરે. અમે સરકારને લેખિત રજૂઆત કરેલી છે. અમે સરકારને બધું જણાવેલું છે. સરકાર અમને જાણી જોઈને નજરઅંદાજ કરે છે. આવું જ આંદોલન અમે 2018માં કરેલું. તો 2018માં આંદોલન કર્યું તો સરકારના પ્રતિનિધિ તરીકે અમારા નેતાઓ આવેલા આંદોલન તોડવા, અને એ નેતાઓએ કીધું કે તમને 15 દિવસમાં દાખલા મળી જશે. અમે પોતે સરકાર બોલીએ છીએ એવું કહેતા તે દિવસે. એ નેતાઓ પણ હવે જાણી ગયા કે આ સરકારે આપણને પણ લોલીપોપ આપી. નેતાઓને સરકારે લોલીપોપ આપી અને અમને પણ લોલીપોપ આપી. એટલે અમે આ વખતે અમે વાલીઓ મક્કમ છીએ. અમે જાતે આંદોલન વાલીઓ લડી રહ્યા છીએ. અમારો કોઈ પ્રતિનિધિ નથી. એટલે અમને અમારા બાળકોને વહેલી તકે સરકાર ન્યાય આપે અને અમારી માગણી પૂરી કરે. તમામ લોકો વિડીયો શેર કરો. મંત્રી સાહેબને પણ જાણ કરો. જે લાગતા વળગતા નજીકના હોય, જે વિડીયો જોતા હોય એ મંત્રી સાહેબને પણ રજૂઆત કરે. શિક્ષણ મંત્રીને ખાનપુર તાલુકાના બાળકો આજે 37 દિવસથી શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે, તો એમને વહેલી તકે ન્યાય આપે. હું તો કહું છું મુખ્યમંત્રી સાહેબ, મારો અવાજ આવે તો અમારા ખાનપુર તાલુકામાં નજર કરો. તમે જાતે આવીને જુઓ અમારા બાળકોની હાલત શું છે એમ.
તમામ સંગઠનો અમારી સાથે આવે. આજે તમે અમને મદદ કરશો તો આવનાર સમયમાં અમે તમને મદદ કરવાના છીએ. પણ અમારા બાળકોને ન્યાય મળે એ માટે તમે આગળ આવો અને સરકાર સામે અવાજ બુલંદ કરો. નથી અમારા તાલુકાના નેતાઓ કે નથી અમારા જિલ્લાના નેતાઓ અમારી સાથે, નથી ભાજપના નેતાઓ અમારી સાથે કે નથી કોંગ્રેસના નેતાઓ અમારી સાથે. એમને તો વોટ લેવા હતા એટલે આવીને જતા રહ્યા વોટ લઈને. એમને તો ખુરશીની પડેલી હોય, ખુરશીની ચિંતા હોય, એમને ખુરશી મળી જાય એટલે જતા રહે. પણ હવે અમારો ખાનપુર તાલુકો જાગી ગયો છે. જે દિવસે ચૂંટણી આવશે તે દિવસે અમારો ખાનપુર તાલુકો એક તરફી રહે છે અને અત્યારના સમયમાં અમે પરિણામ આપેલું જ છે. એટલે સરકાર બી હવે નેતાઓ બી સમજી જાય. જો આજે ખાનપુર તાલુકામાં મદદ નહીં કરે તો અમે આવનાર સમયમાં અમે એક તરફી વોટિંગ કરાવશું. એટલે નેતાઓ હવે સમજી જાય. તો હું છેલ્લી વાર એમ કહું તો અમારી માગણી એ છે કે અમે અનાદિકાળથી વસવાટ કરતા ખાનપુર તાલુકામાં આદિવાસી છીએ. અમારા પૂર્વજો આદિવાસી હતા. અમારી રીત રિવાજો, અમારી સંસ્કૃતિ અમે આદિવાસી મુજબની છીએ. તો અમારો પ્રાણ પ્રશ્ન એ છે કે અમને જાતિ નક્કી કરવામાં નથી આવી, અમને કોઈ જાતિમાં ગણવામાં નથી આવતા. તો અમારી જાતિ નક્કી કરે સરકાર અને અમને વહેલી તકે દાખલા આપે. અને અમારા બાળકો શિક્ષણ બહિષ્કાર કરી રહ્યા છે તો એ શિક્ષણ બહિષ્કારમાં અમને મદદ કરો બધા. હું તો કહું આખા ભીલ પ્રદેશ, આખા ભારતના આદિવાસીઓ અમારી સાથે જોડાય અને અમને મદદ કરે. અમારા છેવાડાના તાલુકામાં અમારા લોકો અજ્ઞાન હતા, અક્ષર જ્ઞાન નહોતું અમારા લોકોને, એટલે અમે વંચિત રહી ગયેલા છીએ. અમે વારંવાર સરકારને રજૂઆત કરી પણ અમારી માગણી સંતોષાઈ નથી. આજે 37 દિવસ થઈ ગયા શિક્ષણ બહિષ્કારને. ત્યાં લગે સરકારે કે કોઈ નેતાઓ અમારી નોંધ નથી લીધી. માટે તમામ સંગઠનો, તમામ આદિવાસી ભાઈઓ, તમામ સમાજના લોકો અમારી સાથે આવે, અમને મદદ કરે અને સરકારને રજૂઆત કરે કે ખાનપુર તાલુકાના આદિવાસીઓને દાખલા મળે અને અમારા બાળકોને શિક્ષણ બગડી રહ્યું એ ન બગડે. હવે આજે 37 દિવસ થઈ ગયા, દિવાળી વેકેશનના દિવસો ગણવા જઈએ તો અમારા બાળકો એટલા શિક્ષણથી વંચિત રહી ગયા છીએ. અને જો સરકારને આવું જ કરવું હોય તો અમને વિદેશથી આવેલા તો ત્યાં મોકલી દે, કો તો રાજસ્થાનમાં સમાવી દે. માટે મારો વિડીયો જ્યાં લગન જે લોકો જોતા હોય તે શેર કરે ને સરકાર સુધી મોકલાવે અને અમારી માગણી વહેલી તકે સંતોષે. વારંવાર રજૂઆત કરી છે સરકારો, નેતાઓને ખબર છે. અમે આઝાદી પહેલાના પુરાવા આપવા તૈયાર છીએ, આઝાદી પછીના આપ્યા છીએ. 5/3/2016 દિવસે લુણાવાડા કલેક્ટર ઓફિસે 916 પાનાનું આવેદનપત્ર આપ્યું છે. તો એ પુરાવા સરકારે અત્યાર લગે વાંચ્યા ના હોય, અમારા પુરાવા ના જોયા હોય. અને વધારે પુરાવા મારે શું આપવાના? આજે ધોરણ 8ની ચોપડીમાં ભણાવવામાં આવે છે કે મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારમાં 1857માં અંગ્રેજો સામે આદિવાસીઓએ સશસ્ત્ર બળવો કરેલો. તે આદિવાસી કોણ હતા? એ આદિવાસીઓ કયા ગયા? ખાનપુર બહારના આદિવાસીઓ હતા કે ખાનપુરના હતા? એટલે અમારા જ વિસ્તારમાં અમારો જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. કાં તો અમે ખોટા છીએ કે કાં તો ઇતિહાસ ખોટો ભણાવવામાં આવે છે. એટલે સરકાર અમારી જોડે અન્યાય કરી રહી છે આટલા દિવસોથી અને જાણી જોઈને જ સરકાર નજરઅંદાજ કરી રહી છે અમને. સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે. અમે રૂપાણી સાહેબ હતા એ વખતે રજૂઆત કરેલી. રૂપાણી સાહેબનું પેપર કટિંગ બી અત્યારે અમારી પાસે પડ્યું છે. રૂપાણી સાહેબે પેપર કટિંગ એમાં લખેલું કે 7 દિવસમાં તમારો પ્રાણ પ્રશ્ન ઉકેલાશે. સરકારને તો ખબર જ છે પણ અમને જાણી જોઈને નજરઅંદાજ કર્યા છે. અમારા નેતાઓ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિએ 2018માં રજૂઆત કરેલી. જોહાર ભાઈ જોહાર. એટલે સરકાર અમારી સાથે અન્યાય કરી રહી છે. સરકાર અમને જાણી જોઈને નજરઅંદાજ કરે છે. અને નેતાઓ તો અમારી સાથે છે જ નથી અત્યારે લગે. નેતાઓ આવે શું કરીને? નેતાઓને પેલા 2018માં સરકારે લોલીપોપ આપેલી, એ લોલીપોપ અમને આપેલી. નેતાઓ બી જાણી જ ગયા છે. એટલે વિડીયોના માધ્યમથી સરકાર સુધી પહોંચાડો. હું તો કહું તમામ ભારતના આદિવાસીઓ અમારી સાથે આવે. અમને અન્યાય થઈ રહ્યો છે. ભારતના તમામ લોકો અમારી સાથે જોડાય.
અમારા ખાનપુર તાલુકામાં આવે અને અમને સમર્થન કરે અને અમને ન્યાય મળે એ માટે આગળ આવે. ક્યાં લગે અમારે આંદોલન કરવાના? એટલે અમારી માગણી વહેલી તકે પૂરી થાય એ માટે કરો. વારંવાર રજૂઆતો કરી છે અમે. આવેદનો આલ્યા, લેખિત આપ્યું, નેતાઓને લેખિત આપ્યું. નેતાઓએ લેખિત લઈને જાય પણ કોણ જાણે આગળ રજૂઆત કરી કે ના કરી એ ખબર નહીં. અમારા વડીલો 1979 થી રજૂઆત કરતા હશે, તો છતાં અમારી સાથે અન્યાય થાય છે. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને સરકાર સુધી પહોંચાડો અને તમામ સંગઠનો અમારી મદદ કરે. આજે અમને મદદ કરશો તો અમે આવનાર સમયમાં તમને તમારી જરૂર પડશે ત્યારે તમને અમે મદદ કરશું. અને અમારો વિડીયો અમારા શિક્ષણ મંત્રી સુધી પહોંચાડો. શિક્ષણ મંત્રી અમારા જિલ્લાના છે, એમને ખબર નથી કે ખાનપુર તાલુકામાં બાળકો શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે. એટલે એમને ખબર પડે અને એમને લાગતા વળગતા જે પણ નેતા હોય એમને રજૂઆત કરે. લાગતા વળગતા નેતાઓ રજૂઆત કરે સરકારને અને અમને વહેલી તકે ન્યાય આપે. અમને સરકાર જાણી જોઈને નજરઅંદાજ કરે છે, માટે તમામ સંગઠનો અમારી મદદે આવે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આજે ખાનપુર તાલુકામાં 37 દિવસ થઈ ગયા છે શિક્ષણ બહિષ્કારના, તો છતાંય કોઈ નેતાએ કે કોઈ સરકારે નોંધ લીધી નથી. તો અમારા બાળકોને ન્યાય મળે, અમને ન્યાય મળે. અને અમારી મુખ્ય માગ એક જ છે, જ્યાં લગે જાતિના દાખલા ના બળે ત્યાં લગે અમારું શિક્ષણ બહિષ્કાર ચાલુ રહેશે. અને આવનાર સમયમાં ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાના છીએ. અમે સરકારને અલ્ટિમેટમથી જાણ કરેલી છે અને અમારું આંદોલન અહિંસક રીતે છે. અમે ગોધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ. અમે કોઈ હિંસક આંદોલન ના થાય એનું પણ ધ્યાન રાખીએ છીએ. એટલે અમારા બાળકો સમજ્યું છે, અમારા વાલીઓ સમજ્યું છે, એ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છે. તો સરકારે અમારી વહેલી તકે માગ સ્વીકારવી જોઈએ. કેમ સરકાર અમને જાણી જોઈને નજરઅંદાજ કરી રહી છે? ડિજિટલ ગુજરાતની વાત કરવાની હોય, મોડેલ ગુજરાતની વાત કરવાની હોય, ડબલ એન્જિન સરકારની વાત કરવાની હોય, તો વિડીયોના માધ્યમથી સરકાર સુધી મારો અવાજ પહોંચે અને અમારા ખાનપુર તાલુકાનો અવાજ જાય, અમારા વાલીઓનો અવાજ જાય, અમારા બાળકોનો અવાજ જાય. અને જ્યાં જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરી અને અમને વહેલી તકે ન્યાય મળે એવી તમે તમામ સંગઠનો, તમામ સમાજના લોકો અમારી પડખે આવે. હું નમ્ર વિનંતી કરું છું, તમામ સમાજને વિનંતી કરું છું કે અમારી પડખે આવે અને અમારા પ્રાણ પ્રશ્નને ઉકેલવા માટે અમને મદદ કરે. આજે 37 દિવસ થઈ ગયા શિક્ષણ બહિષ્કારને અને દિવાળી વેકેશન ગણવા જઈએ તો અમારા બાળકો માટે કેટલું શિક્ષણ વંચિત થઈ ગયું. આ સરકાર તો અમારા બાળકોને ભણાવવા માંગતી નથી, એ તો અમે નક્કી જ છે. પણ તમામ સંગઠનો આવે, એક મંચ પર આવો, બધા અમારી સાથે જોડાવો અને અમારા આંદોલનને સરકાર સુધી પહોંચાડો અને અમને મદદ કરો. અમે બંધારણીય હક માગીએ છીએ. અમે કોઈનું ચીનવા નથી માગતા. અમે બંધારણીય જોગવાઈમાં અમારો ઉલ્લેખ કરેલો છે. અમને બંધારણીય હક મળવા જોઈએ. એ માટે તમામ સંગઠનો, તમામ સમાજ અને ભારતના તમામ આદિવાસીઓ, ભીલ પ્રદેશના તમામ આદિવાસી અમારી સાથે આવે અને ખાનપુર તાલુકાને મદદ કરે. જય જોહાર ભાઈ, જય આદિવાસી. અમને જાણી જોઈને સરકાર નજરઅંદાજ કરી રહી છે. સરકારને તો ખબર જ છે, વારંવાર રજૂઆત કરે છે. આ જ આંદોલન, આવું જ આંદોલન 2018માં થઈ ચૂકેલું છે અને સરકાર તરફથી લોલીપોપ આલેલી છે. અને અમારી માગણી પૂરી ના થઈ એટલે ફરીથી આ આંદોલન ચાલુ કર્યું છે બાળકોએ. તો અમારા માટે સરકાર વહેલી તકે ન્યાય આપે અને અમારી માગણી સંતોષે. જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન.